અત્યારે અમારે જોરશોરથી તૈયારી ચાલુ થઈ છે પેકિંગની. કા નરેશ? ચલો નહીં હોય તો બાજકુ ભરીને ભાગશે. ઝોલા ઉઠા કે એમ તો નીકળ પડેંગી. નરેશ અત્યારે પેકિંગ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. ફરવા તો જાય પણ ગાડીમાં જગ્યા જ નથી. અહીંયા જો હું કેમ બેઠો ફરવા નથી જતા, એમ ખાવા જ જાય. બધી ખાવાની જ વસ્તુ લીધી છે. અહીંયાથી ચાલુ કરી દીધી છે. હેલો દ્વારકાધીશની જય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો બપોર પછીના 5 વાગી ગયા છે. દિત્યાબેનને સ્કૂલેથી આવી ગઈ અને પાછી ટ્યુશનમાં વહી ગઈ છે. અને અત્યારે અમારે જોરશોરથી તૈયારી ચાલુ થઈ છે પેકિંગની. કા નરેશ? નરેશ જો અત્યારે પાટલા અને કડાયું ને મન બધી ગોતે છે. ઓહો, અહીંયા ભાંગી નાખશે. જો આ પ્રેક્ટિસ ન હોય ને એટલે આમ થાય. પ્રેક્ટિસ ચાલો અમે કરશું. આપણે તો પ્રેક્ટિસ કરવા માટે જ આ બધી વસ્તુ આપણે રાખી છે બરોબર. અને મારે જવાનું છે થોડાક દિવસ માટે ટૂરમાં જવાનું છે એક. તો આપણે ગઈકાલે વિડીયોમાં કીધું હતું ને કે નરેશને ક્યાંક જવાનું છે. તો અત્યારે આપણે હવે રિવીલ કરી દઈએ કે નરેશને છે ને એક મસ્ત લોકેશન ઉપર જવાનું છે. ક્યાં જવાનું છે એ તો તમે આગળ વિડીયો જોશો એટલે તમને ખબર પડી જશે. હા, પણ નામ નહીં કે આગળ સાઉથ બાજુ જવાનું છે અમારે. એ લોકો જાય છે, મને નથી લઈ જતા, એકલા જાય છે. બોલો, છોકરા જાય છે. તારે આવવું હોય તારે એક જગ્યા ખાલી જ છે આમ. પણ તો આવી જાવ, હું રસોઈ બનાવીને તમને બધાને ખવડાવીશ. પછી આમ એવું નહીં હોય ને દોડવાનું ને ગમે એવું થાય તો અમે જવાબદારી નહીં લઈએ. થોડી હકશું એમાં કઈ જવાબદારી નહીં લઈએ. જવાબદારી પોતપોતાની જવાબદારી લઈને જ જવાનું હોય. તો નરેશ ને એ લોકો છોકરા બધા જાય છે સ્પેશિયલ વાહન લઈને. કા અને બહુ દૂર જાય છે, બીજા રાજ્યમાં જાય છે. આંધ્રપ્રદેશ બીજા રાજ્યમાં. ગુજરાત બદલી ગુજરાતની બહાર ફરવા જાય છે આ વખતે. અને ક્યાં જાય છે એ તો તમે આગળ કહેશો. આગળ તમને દેખાડતો. અમને એટલું લોકેશન હા એટલું બધું તો અમારું હજુ નક્કી નથી. એટલે કઈ જગ્યા આમ પ્લાન તો રાખ્યો છે, પણ ઘણી જગ્યાએ વરસાદ છે ને લેન્ડસ્લાઇડ્સ થાય ને એવું બધી જગ્યા છે ને, તો ત્યાં અમે નહીં જઈએ. બાકી જે સારી જગ્યા હશે ને ત્યાં જશું. અત્યારે તો પ્લાનમાં થોડુંક રાખ્યું છે, પછી પ્લાન બદલે પણ એમ. એટલે જ્યાં પણ જશે કઈ જગ્યા છે બધું તમને વિડીયો થ્રુ દેખાડશે. એટલે એને એન્જોય થાય ને આપણે ઘેર બેઠા આપણને એ બધા નવા સ્થળ જોવા મળે. આપણે નહીં જઈ શકીએ પણ એ આપણને લાઈવ દેખાડશે વિડીયો થ્રુ. બરાબર ને? બરાબર. ચાલો, નરેશ તો બહાર ફરવા જવાના છે, પણ મમ્મી જો અહીંયા છે ને લીંબુ લઈને બેસી ગયા છે. ત્યાં લઈ જવાના છે અમારે થોડા. લીંબુનું અથાણું બનાવે છે, ભરે છે. લીંબુને ભરવાના છે, મસ્ત ભરાઈને એવા જ લીંબુ છે, એકદમ પીળા. મારા દેરાણીના ઘરેથી આવ્યા છે. તો અત્યારે જો આવી રીતે હળદર નિમક વાળા કરીને આગળ કાચની વણીમાં ભરી દઈએ ને એટલે મસ્ત મજા આવે લીંબુ ખાવાની. હજી તો નરેશને એનું પેકિંગ કરવાનું એ બાકી છે ને આરામ. પેકિંગ પેલું અમે શરૂઆત કરી છે, આજ જવાનું છે. અને છોકરાઓ બહાર જતા હોય તો હજી એને જો આગળ જમીન સીધું એને જવાનું છે. હજી એને એન્ડ ટાઈમ આવી ગયો તો પેકિંગ નથી શરૂ કર્યું. અને આ જગ્યાએ જો છોકરીઓ હોય તો 2-3 દિવસથી અગાઉ પહેલા ભરાઈ ગયા હોય. 2 મહિના. હા, તૈયારી તો ચાલુ જ હોય શોપિંગ ના અંતે. નરેશ 1 રૂપિયાની ખરીદી એ નથી કરી. બોલો, એને કપડા કે કાંઈ લીધું જ નથી બહાર ફરવા જવું તો. વાળ તો કપાવ્યા. હા, બસ એ ખાલી 4 રૂપિયાના વાળ કપાઈ આવ્યા, પૂરું. હાલો, એને થઈ ગઈ ટૂર. અને છોકરી હોય તો કેટલો ખર્ચો કરે ને, અગાઉથી કેટલા મહિના તો તૈયારી કરે, 2-3 મહિના. ને ત્યાં જવું હોય ને ત્યારે 2 દિવસ અગાઉ તો થેલા પેકિંગ થતા હોય. હજી નરેશને તો થેલો ગોતવાનો બાકી છે. ક્યાં થેલો પડ્યો એ? થેલો નહીં હોય તો બાજકુ ભરીને ભાગશે. ઝોલા ઉઠા કે એમ તો નીકળ પડેંગી. ચાલો પેકિંગ કરો. એને જવું છે ને મને ઉતાવળ છે. બોલો, આને જલ્દી ઘરની બહાર કાઢો. ના એવું નથી, પણ એન ટાઈમે પછી કઈક ભૂલાઈ જાય તો એટલે. ચાલો, તો એન ટાઈમે હવે આમ થેલો લેવા આવ્યા છે ઉપર. અને નરેશે તો એની આખી ચિઠ્ઠી બહાર કાઢી કે મારી પાસે લિસ્ટ બધું તૈયાર જ છે કે શું વસ્તુ મારે લઈ જવાની છે, શું તૈયારી કરવાની છે. બરોબર? એટલે બધું પ્રિપેરેશન બધું કાગળ ઉપર છે અમારે. રિયલ લાઈફમાં શું કહેવાય, એક્ઝિક્યુટ કરવામાં પછી સમય ન લાગે. ચાલો, બધું થઈ ગયું હોય ને આમ રાખ દો. ટાઈટ પાડતું જવાનું. ચાલો, થેલો લઈ લ્યો હવે. વાહ, આ કામ ગમ્યું મને. એટલે કાંઈ ભૂલાય નહીં એન ટાઈમે. મારું બધું આપણે હોશિયાર જ છે. બેગ લઈ જવાય ને, બેગ. હા, ના એટલું બધું મારે હચવાય નહીં પછી. આ થોડુંક લઈ જાઉં. થેલો લઈને જાય છે. હવે એને ભરવાનું છે. બેગ જોડી કપડાં નાખશે આગળ, પછી ગો. તમને થોડાક દિવસ હું એક ને એક જ કપડામાં દેખાઈશ, કાં પછી સસ્તા કપડામાં દેખાય. અહીંયાથી લઈ લેવું 50-100 વાળા ટી-શર્ટ પહેરીને કાઢી લેવાનો સમય. ચાલો, તો ફાઇનલી જો નરેશે અત્યારે પેકિંગ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અત્યારે બધા ઢગલા કરે છે કયા કપડાં લઈ જવાનું, કયા કપડાં નથી લઈ જવા. એ પછી ડિસાઇડ કરવાનું ચાલુ છે. જે લઈ જવાના છે એ બધા અલગ પાડે છે, કેમ કે એને ઓછા કપડાં લઈ જવા છે. કે મારે જેટલા જોઈએ ને એટલા જ, વધારાના નથી લઈ જવા એમ. કા
ખોટું હાચવવું ને આપણે હાલે એક જોડ ત્યાં બહાર ગયા હોય ત્યાં પછી એવું ન કરવાનું હોય એક જોડ કપડા 2 દિવસ પહેલો તોય હાલે પછી ભાઈ આપણે છોકરાઓને એવું જ હોય છોકરાઓ છે ને એ એકનું એક પેન્ટ 2-3 દી ખેંચી લે ઉપરના શર્ટ બદલાવ્યા કરે પેન્ટ એકનો એક જ હોય ના અરે બાપા હા બાકી છોકરીઓ ન ચાલે એ તો અત્યારે પેકિંગ કરતી હોય તો 2-3 ઠેલા તો એમને વધી જાય છોકરાઓને એક ઠેલા નરેશને 8 ઠેલામાં બધું આવી જાય કા તોય જગ્યા રહે તો ઘણા લોકો પાછા કોમેન્ટ કરશે કે નરેશ અત્યારે બેગ પેક કરે છે તો તમે કેમ બેગ પેક નથી કરી દેતા તમે કેમ એને હેલ્પ નથી કરતા તો નરેશ એનો જવાબ આપી દો એનું કારણ એ છે કે ભાઈ એ કરશે ને તો ત્યાં જઈને પાછું મને મળે નહીં આ મારી રીતના કર્યું હોય તો મને ખબર પડે કે ભાઈ મેં આ ત્રીજા સ્થળ ઉપર મૂક્યું ને પેલા સ્થળ ઉપર મૂક્યું ને આ લેવલ ક્યુ મેં મૂક્યું ને કેટલા દિવસે મારે આ પહેરવાનું બરોબર એની રીતે છે ને ગોઠવણી કરી લે પછી ત્યાં જઈને કે હું ગોટાડે ચડી જાઉં તે ક્યાં મૂક્યું હોય ને મારે ક્યાં ગોતવું એમ એને ખબર ન હોય પાછું અહીંથી આપણે કહીએ કે અહીંયા ખાના મૂક્યું તો એ ભૂલી જાય ના ભૂલી ન જાય ભાઈ પછી એવું યાદ ક્યાં રાખવા જવું મારે યાદ રાખવું એને એક બોજ લાગે એના કરતાં એની રીતે જ ભર્યું હોય ને તો એને યાદ રહે કે મેં અહીંયા જ આ વસ્તુ નાખી એટલે એની રીતે ગમે ત્યાં જવું ને એની રીતે સામાન પેક કરી લે એટલે બધા આમાંથી કપડા મેં કાઢી લીધા હવે તો કપડા મારી પાસે છે જ નહીં આ કબાટમાં થપ્પા દેખાય છે એ બધું શું છે આ તો ઓસાડ છે ઓસાડ એ નહીં એની ઉપરના ખાનામાં ટી શર્ટના થપ્પા છે અહીંયા શર્ટના થપ્પા દેખાય આ સાઈડ પેન્ટના થપ્પા દેખાય એ બધા કપડા જ કહેવાય અને બીજું કાંઈ ન કહેવાય આ જૂના છે હવે જૂના લાગવા માંડ્યા જોઈ લઈએ આમાંથી એક નીકળે તો બાકી અહીં ઢગલો કર્યો એટલે ઘણા તમારા છોકરાઓને થઈ રહે એટલે કપડા ત્યાંથી લઈ લેવાય પાછા ફાઇનલી જો કપડા ડિસાઈડ થઈ ગયા છે અમારે અને અહીંયા થપ્પો મારી દીધો છે અઠવાડિયું હાલે એટલા કપડા થઈ ગયા ને હા અઠવાડિયું હાલે એટલે જો આજે તમને બધા કપડા મારા દેખાડ દઉં ઘણા માણસો કહેતા હોય ને કે એક ને એક જ ટી શર્ટ પહેરે આજ તમને મારા બધા કપડાનું કલેક્શન દેખાડ દઉં આમાં 7 જોડ છે ને અહીંયા 3 જોડ એમ પડ્યા છે ને અંદર આમાં 3 હજુ નવા છે એ મારે નથી લઈ જવા બહુ થોડાક ઓલા છે લગ્નમાં પહેરાય હેવી એમ અઠવાડિયું પહેરવાનું પછી પાછું રોટેશન ચાલુ કરવાનું પહેલા દિવસે પહેર્યું હોય પાછું 8મા દિવસે પહેરવાનું મેલા ઘાણો જવા દેવા પછી ત્યાં ધોવે તો કોણ બહુ મેલા નહીં કરવાના બેસીને ધ્યાન રાખીને બેસવાનું આમ પાથરીને બેસું પાથરણું લઈ જાય એટલે મેલા ન થાય કપડા ઓકે મુહૂર્ત સારું છે ભરી દો ચાંદલો ઓલો સાથીઓ કરું કે નહીં દીતી આગળ આવશે આવી ગઈ કે એ પેકિંગ ચાલુ છે કા વિડીયો બંધ કર શું કરવું તાર બધું અહીંયા છે ને લિસ્ટમાંથી બધું માર્ક કરી દીધું છે ને હવે જે બધી વસ્તુ બાકી છે ને એ ખાલી ઇમરજન્સી વાળ એટલે ઇમરજન્સી ચાર્જર ને એવું બધું છે ચાર્જ થાય છે ચાર્જ થાય થઈ ગયું રેડી બાકી કપડાનો જ થેલો આખો નરેશનો ભરાઈ ગયો છે બીજું કઈ લઈને જ જવાનું હા અને કેટલો ટાઈમ લાગ્યો ખાલી 10-15 મિનિટ થઈ છે 25 મિનિટ નથી 10-15 મિનિટ થઈ હા ઠેલો ભરતા તો 5 જ મિનિટ થઈ આખો ઠેલો કપડાનો ભરાઈ ગયો છે બીજું કટલેરી કે દાંતિયું પણ એને નથી લઈ જાવ બોલો એને દાંતિયાની જરૂર ન પડે અમારે તો એક કટલેરીનો આખો ઠેલો થાય તો મારે દાંતિયાની જરૂર નથી વાળ આમ કરી દઉં ને એટલે થઈ જાય એમ રેડી સિલ્કી વાળ રહ્યા ને એટલે એને જરૂર ન પડે છોકરાઓને કઈ જરૂર જ ન પડે બોલો કટલેરીની મને તો વિચાર આવે કેવું સારું ખાલી કપડાનો એક ઠેલો ખંભે નાખી ના ભાગ્યા તમે એમ કરો તો કોઈ નો ના પાડે હો ભાઈ અમારે તો જોઈએ બધી તૈયાર થવાની વસ્તુ તૈયાર થવું હોય આમાં તો કપડા સાથે બધું મેચિંગ જોઈએ જ્વેલરી જોઈએ ને દાંતિયા જોઈએ ને મોઢાનો મેકઅપ જોઈએ ને કેટલા જોડી તો ચપ્પલ લઈ જવાના હોય તમારે બધી ફૂલાવા દે હું ચપ્પલ હું ઓલા 50 વાર અહીંથી લીધા ને હોન્ડાના પહેરી જાય ચોમાસાના એ આમ ફોટામાં જોઉં તમે કેવા પહેરો છો અને આપણે જાય છે ને તો ત્યાં છે ને બધું જમવાનું પણ આપણે રીતના જ બનાવવાનું છે અમે કેમ કે ત્યાંનું બધું બહુ ખાઈ ને આપણે પછી બીમાર પડી જાય વહેલા સમજાણો આ છેલ્લે સુધી આપણે ટકી રહીએ એટલે આપણે સ્થળે આપણે એવું ગુજરાતી મળતું એ ન હોય આપણે જમવાનું ન ભાવે એમ આપણે ત્યાંનું ટ્રાય કરશું સાઉથનું પણ ડેલી તો પછી ન મેળ પડે એમ અને રસોઈયા ઘરના છે જ કા હા રસોઈ બનાવતા આવડે છે એટલે આપણે બધાને થોડો લોટ લેતા જઈએ નરેશને તો નથી આવડતું કદાચ રસોઈ હું વાસણ ધોઈ દઈશ વાસણ ધોતા મને કેવું આવડે વાસણ ધોતા આવડે ચમકાવી દઉં વાસણ હા વાસણ ધોતા સારા આવડે બધામાં એક આવડત હોવી જોઈએ રસોઈ બીજા બનાવશે જો અહીંયા છે ને મસ્ત ભાજી બનીને રેડી થઈ ગઈ છે ખીચડી બની ગઈ છે અને અહીંયા આપણે થોડીક સેવૈયા બનાવી છે દૂધ વધારે હતું આજે તો મસ્ત જો ડ્રાય ફ્રૂટ નાખી અને આપણી સેવૈયા પણ ગરમા ગરમ રેડી થઈ ગઈ છે અને મમ્મી બેસી ગયા છે ચૂલા પાસે રોટલા કરવા એટલે આગળ જો રોટલા બની જાય એટલે ફટાફટ આગળ જમી લેવું છે હજી તો દિવસ છે જો સનસેટ એ નથી થયો આજે થોડુંક વહેલું છે આપણે નરેશને બહાર જવું છે એટલે વહેલા ફ્રી થઈ જાય ચાલો તો ફાઇનલી જે ઘડીની રાહ જોતા હતા એ ઘડી આવી ગઈ છે નરેશ ક્યારે ના રાહ જોતા હતા કે ક્યારે હું બહાર જાઉં ક્યારે હું એકલો ફરવા જાઉં અત્યારે જો એના 2 થેલા થયા છે એક તો બેગ છે ને એક થેલો છે એટલો સામાન છે એનો અને 15-20 દિવસની ટૂર છે અને ક્યાં જાય છે એ તમને આવતીકાલના વિડીયોમાં ખબર પડી જશે અત્યારે કોણ છે એ બધું આગળથી વિડીયો કન્ટિન્યુ નરેશ કરશે બરાબર ને
કરજો વિડીયો એટલે અમને ખબર પડે. રેડી કાયુકભાઈ બધા આવી ગયા જો નરેશને જવા માટે બાય બાય કરવા. ચલો હવે સામાન ઓહ ખુશ ખુશી છે ખુશી, દુઃખ નથી પણ ફરવા જવાની ખુશી છે. ફાઇનલી ટાઈમ થઈ ગયો છે. નરેશને એની ટૂર ઉપર જવાની શરૂઆત થઈ ગઈ છે. અહીંયાથી તો જો આપણો રથ લઈને જાય છે અડધે સુધી, પછી ત્યાંથી એ લોકોનું વાહન છે અડધે સુધી મૂકી દેશે ગાડી, પછી ઈ લેવા માટે મારે ધક્કો થશે. કાલ લઈ આવી આટો મારી આવો 10-15 મિનિટમાં શું હોય. અને નરેશને બાય બાય કરવા માટે જો અમે આટલા લોકો અહીંયા ઊભા છીએ. મમ્મી ને પપ્પા અંદર મહેમાન છે એટલે બેઠા છે. ચલો બધા બાય બાય કહી દો નરેશને. બાય બાય, વેલા વેલા આવતા રહેજો. ચાલો આપણે હાઈવે સુધી પહોંચી ગયા છે ને આ આપણી ગાડી છે. તો અત્યારે થોડીક વાર પછી તમને ઇન્ટ્રોડક્શન આપું. અત્યારે જો સામાન તો જો અહીંયા પડ્યો બધો. ગાડી કરતા ટૂંકમાં માલ સામાન પેસેન્જર કરતા વધી ગયો. હા, પેસેન્જર કરતા સામાન વધી ગયો. હજુ તો આમાં ભરવાનું છે. આગળ જતા વધશે સામાન મૂકીએ, આગળ જઈને કન્ટિન્યુ કરીએ. હાલ આવું હોય તો નહીં, જગ્યા છે. હાલો ફરવા તો જાય પણ ગાડીમાં જગ્યા જ નથી. અહીંયા જો અહીંથી આખો ભરેલ છે. અહીંયા આગળ જરાક જગ્યા છે. વાહ, જો હું કેમ બેઠો ઈ. મેં તો ધાબરો લીધો કાકે તમે. મેં તો શું કીધું જો રમે જો આ લેતો નો તમે ધરાળ લેવા રહ્યો જરિયો ધાબરો ઘેરથી. મેં પણ ઓઢવાનું તો લીધું હોય આમાં. તો ઘેરથી મેં ભાઈ લીધો, હવા લીધો, બધાય લીધો. તો કોણે નથી લીધો? ઈ નતો લીધો. હા તો લઈ લીધો. જાકે હોરમ ના હતું તો આપણું બોલવા દે. ઈ ન્યા હોરમાં જ આવે. ચાલો તો હવે છે ને આપણે અહીંથી હરખી રીતના ગાડી પેક કરવાની છે. તો જો અહીંયા આટલો બધો સામાન છે બધાયનો. અને અમારી સાથે સૌથી પહેલા મુખ્ય મહેમાન છે જીતુભાઈ પટાટ, રમેશભાઈ, સાગર અને અમારા સાઉથના અન્ના જૂના દિલીપભાઈ. જાણીતા. હા, દિલીપભાઈ બરોબર. બસ ખાસ સેલ લે એ આગળથી ખોલવા. ભાઈ લઈ તો રહો નરેશભાઈ તો લાલ ચલો. હા જો પેલા છે ને આપણે ભાઈ ગોઠવી દે સામાન. પછી વિડિયો ઉતારીએ. હા પછી આ જોવાનું હોય. નરેશ આનો ઠેલો તો ઉપર રાખવાનો છે ને. હા નહીં એ તો તારો છે, મારો તો. ચાલો તો છે ને આ બધું સામાન આમાં પેક થઈ જાય ને પછી તમને અંદરનો નજારો દેખાડું કે કેવો છે. ચાલુ છે મોટું જો રસોઈ બનાવવાનો પણ સામાન છે આપણી પાસે. આટલા તો કેળા લીધા છે. સાઉથમાં તો મળી જાય હેલા. આપણે ફરવા નથી જતા, ખાવા જ હા એટલે એવું જ લાગે હાવ. આ કેળા બધું અહીંયા મળી જાય આપણે સાઉથમાં. આમાં છે ને આમાં સ્પેશિયલ નાસ્તો જ છે. હા ગાંઠિયા ને બધું. પછી લીમડો લીધો પેલા મીઠો લીમડો. એટલું બધું ખતરનાક હોય હિંગરું કાંઈ મારવાનું છે. એવું બધું છે. હાલો ભાઈ તો એ બધું કરે છે અહીંયા. જો આમાં માં એવું લાગતું નથી. અમુક થોડોક સામાન છે મોટો કાઢી નાખો. ચાલો તો આપણી છે ને આખી ગાડી ભરાઈ ગઈ છે સામાનની જ. અહીંથી જ સામાન નાખો ભરાઈ ગયો. જો જગ્યા છે જરાય બેહવાની. ના ફૂલ થઈ ગયો. હા તો તોય વહી દો. જો આ તમને ગાડી અમારી દેખાડ દઉં પેલા. તો જો આ પ્રકારની આપણી ગાડી છે. અહીંયા પાછળ સુવાની પણ જગ્યા છે એટલે આપણે થાક ન લાગે બરોબર. અને રસોઈનો સામાન આપણે ભેગો જ છે. અહીંયા હજુ પણ થોડોક સામાન છે. સામાન જાજો આ વખતે વધી ગયો. આની પેલા ગયા ત્યારે સામાન ઓછો હતો. ફરવા નથી જતા એમ ખાવા જ જાય. બધી ખાવાની વસ્તુ લીધી છે. અહીંયા અહીંથી ચાલુ કરી દીધી છે. ચાલો એવું ભાઈ છે ને નીચે એક ભાઈ બેઠા છે. ચાલો ભાઈ તો જાજી બધી મહેનત કર્યા પછી માંડ સામાન હમાણો છે ને હવે જોઈએ ક્યાં સુધી સામાન રહી. આગળ બાસ્કુ રાખવું પડ્યું. હા એક બાજુ આગળ રાખવું પડ્યું ને હવે આપણે ગાડીની શરૂઆત કરી છે અને શુભ સમય છે અત્યારે 10:51 બરોબર. ઓલમોસ્ટ 11 થવા આવ્યા છે. તો ચાલો હવે એકવાર આપણે દ્વારકાધીશની જય બોલાવીને પછી આગળ જશું બરોબર. બોલો દ્વારકાધીશની જય. આ શું આવ્યું આવ્યું આપણે કેરળ. કેરળમાં આવી ગયા. હા ભાઈ માથે બોટલો પડે છે. બેટા હોઈ ગયા છે એવું બધું છે ચાલુ છે અત્યારે તો. ચાલો ભાઈ હવે છે ને આપણે અહીંયા વિડીયોને એન્ડ કરી દઈએ. આખી રાત તો ડ્રાઇવિંગ થશે અને સવારે આપણે જ્યાં પહોંચશું ત્યાંથી પછી વિડીયો કન્ટિન્યુ કરશું. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ નીચે કોમેન્ટ કરીને કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને આવા જ મસ્ત વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. અને આવતીકાલે મળશું નવા લોકેશન સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ. જો આ બે સૂઈ ગયા છે. આ 2-3 હું સુવાની તૈયારીમાં છું. આ 2-3 આગળ સૂઈ ગયા છે. ડ્રાઈવર સૂઈ ગયો છે. ડ્રાઈવર એક જાગે છે. ચાલો તો નરેશ જતા રહ્યા છે ફરવા માટે. અત્યારે આગળ એની ક્લિપ મૂકી હશે તો તમે બધાએ જોઈ લીધી છે. અને હવે અત્યારે હું ને દિત્યા બહાર રમતા હતા, રમીને હવે અંદર આવી ગયા. દિત્યાબેન થોડીક વાર આઈપેડ જોવે છે. લેસન થઈ ગયું છે એને તો થોડીક વાર આઈપેડ જોવા દેશું ને હું મારું થોડુંક કામ છે એ પતાવી લઉં ને વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.